જે દાડો તમે મારી પ્રતિષ્ઠાની દોડ લેવા બેઠા એ દાડે ગોમે ગોમાના મારા પછી રાવળ દેવ બોલાયા હતા. વેણ માગન વધાવો આવો ને વધાવો માગન વેણ આવો રાજુ ભો નહીં સગડોળે ચડ્યા ખુશ મારી આટલું બધું વધર્યું હતું હો દોડ નહીં હાલતી. એટલે અમને એવું કીધું કે ચંદુ ભુવા એવું કીધું કે ભુવાજી 12 મહિના ઠેરી જવો. તારા ભો એવું બોલ્યો તો કે 12 મહિના ઠેરાતા મંદિર ઓમ ન પડ્યો રે એટલે કે હો 12 મહિને પ્રતિષ્ઠા કરવાની. તો ભો એવું બોલ્યો તો ના મંદિર પડતા કરો કાલ 12 મહિને નવો બનાવશું. મેલડીએ દોડ છોડ્યો હોય તો મારી માતા કલમ કાપો નહીં પણ જેટલો ઉભી રહી વગે પૂછો. એ દાડે રાજુ ભુવા તમે મને મેલડીને ધૂણવા બોલાવીને હું બોલી હતી કે પકડો આ અઢીની કલમ બનો લ્યા. અઢીની કલમ આલીને એવું બોલી કે 3 વધાવા બને અત્યારે હું કોઈડે વહા ડભાળાની માતામાં મુને કળજુગમાં કાળું હીરાની 32 મેલડી અત્યારે ગાદીએ ધૂણવા આવી છું. 3 વધાવા આલીને એવું બોલી કે મારો 19 કનનો વધાવો બને મારી જોગણી રાજી હોય હું મેલડી બોલું નાખા પાછું ન થતું હોય 19 કના લેતા ને. અને બોલી હતી કે સભાવાળો 20-21 તારીખ લખી દો 20-21 તારીખ ના મૂનના ગોદરે યમરાજનો ઓટો મારવા દો એવું મંજો કાળુની માતા નહીં ધૂણતો રહ્યો કોક સુડવેલ ધૂણો છે. હા મહારાજની તારીખ નહીં મારી મેલડીની તારીખ કન્ફ્યુઝ મહારાજ ખુદ કન્ફ્યુઝ હતા શું કહેવાય. હું મેલડી બોલી હતી કે મારી તારીખ લખો કંઢિયા હતા એ વખતની વાતો હારી હતી આજે આ રહેશો. અને એ મુહૂર્ત આજ દુનિયામાં પ્રતિષ્ઠાઓ આજ થઈ છે સભાવાળો 20-21 તારીખની આવતા 17 મહિના પ્રતિષ્ઠા હતી એટલી ચોય દુનિયમ નહીં એ મેલડી મુહૂર્ત